કે પરિવારમાં બને ત્યાં સુધી સંપીને 2 પેઢી 3 પેઢી સાથે રહી શકે એવો પ્રયત્ન કરવો. જ્યારે જોઈન્ટ ફેમિલી હતા ત્યારે લાભ એનો એ હતો કે દાદા દાદીના ખોળામાં બેસીને આપણે સારી સારી વાતો સાંભળતા હતા. કેટલા લોકો અહીંયા બેઠા જેને આવો લાભ મળ્યો છે? જસ્ટ રેઝ યોર હેન્ડ્સ. હાથ ઊંચો રાખજો, હાથ ઊંચો રાખજો, કારણ કે બીજો પ્રશ્ન પૂછો પછી મારે જોવા છે કે કેટલા હાથ નીચે જાય છે. હાથ ઊંચા રાખજો. જેને પોતાના દાદા દાદીના ખોળામાં બેસીને સારી સારી વાર્તાઓ સાંભળવા મળી હોય એ હાથ ઊંચો રાખ્યો. માય સેકન્ડ ક્વેશ્ચન ઇઝ, ડીડ યુ પાસ ઓન ધ લેગેસી? ઈમાનદારીપૂર્વક કરજો કે તમે તમારા સંતાનો અને પૌત્ર પૌત્રી માટે આ પરંપરા ચાલુ રાખી કે નહીં? અડધા હાથ ડાઉન થઈ ગયા. જો, કીપ યોર હેન્ડ્સ ડાઉન. એટલે જોઈન્ટ ફેમિલીના લાભ છે કમ્ફર્ટ, ટ્રેડિશન, લેગેસી, કલ્ચર, એ ડાઉન ધ લાઇન ક્રિએટ થાય. અત્યારે સમાજમાં છે ને બહુ બધા ન્યુક્લિયર ફેમિલી જોવા મળે છે. ન્યુક્લિયર ફેમિલી શું? આપણે બધા ફિઝિક્સ ભણ્યા છીએ, આપણને ખબર છે વોટ ઇઝ એન એટમ. એમાં એક પ્રોટોન હોય, એક ઇલેક્ટ્રોન હોય અને એક ન્યુટ્રોન હોય. પ્રોટોનને પોઝિટિવ ચાર્જ હોય એની પોતાનું ઓર્બિટ હોય, ઇલેક્ટ્રોન નેગેટિવ ચાર્જ હોય અને પોતાનું એક ઓર્બિટ હોય, ન્યુટ્રોન પાસે નાનું કોઈ ચાર્જ ન હોય, વચ્ચે બેઠું હોય. એમ ન્યુક્લિયર ફેમિલી એટલે શું? ફાધર છે પ્રોટોન, પોઝિટિવ ચાર્જ, ઓફિસ એન્ડ વર્ક, એને પોતાના ઓર્બિટમાં આખો દિવસ ફર્યા કરે. એના મધર છે ઇલેક્ટ્રોન, એની પાસે પણ એક ચાર્જ હોય, એના ઓર્બિટમાં સોશિયલાઇઝિંગમાં કીટી પાર્ટીમાં ફર્યા કરે. અને પેલો છોકરો બિચારો ન્યુટ્રોન, એની પાસે કોઈ ચાર્જ નહીં, કોઈ મની પાવર નહીં, કોઈ મૂવમેન્ટ નહીં. જેમ ન્યુટ્રોન પાસે કોઈ મૂવમેન્ટ નથી, ઇન્ડિપેન્ડન્ટ મૂવમેન્ટ ના હોય, એ બિચારો બેઠો હોય ઘરે. અને જેમ એટમમાં ન્યુટ્રોન વચ્ચે બેઠો અને પ્રોટોન ઇલેક્ટ્રોન આજુબાજુ ફર્યા કરે પણ કોઈ નજીક ના આવે, એમ પેલો બિચારો છોકરો હોય પણ પેલા બે એના સર્કલમાં હોય, કોઈ નજીક જ ના આવે, ના તો એ નજીક જઈ શકે. એટલે પછી ઘરમાં સરપ્રાઇઝ અટેક આવે છે કે 13 વર્ષનો મારો દીકરો સ્વામી ડ્રગ એડિક્ટ થઈ ગયો, 14 વર્ષની મારી દીકરી સોશિયલાઇઝિંગ ડ્રિંકિંગ કરે છે, ખબર નહીં આ કેવી રીતે ક્યાં થઈ ગયું. પણ તે અને તારા પત્નીએ ક્યાં રોજ અડધો કલાક એની સાથે શાંતિથી બેસીને વાર્તાલાપ કર્યો છે? ડોન્ટ રેઇઝ યોર ચિલ્ડ્રન એઝ યોર ગ્રાસ ગ્રોઝ ઇન યોર ગાર્ડન. તમારા બગીચામાં ઘાસ ઉગે ને એવી રીતે છોકરાના ના ઉછેરાય કે અઠવાડિયે એક વખત મૂવિંગ મશીન ફેરવી દે. નહીં, અમેરિકામાં તમે જો બધાને બહાર ગાર્ડન હોય તો અઠવાડિયે એક વખત રવિવાર સવારે નવરો એટલે મશીન ફેરવી દે, સરખું કરી નાખે. ઘણા તો પેલા એના છોકરો બિચારો રિપોર્ટ કાર્ડ બતાવે ને એક્ઝામનો, તો ખાલી ડેડી મારું આ રિપોર્ટ કાર્ડ, બધા પાસ થઈ ગયો, દેટ્સ ફાઇન, ગ્રેટ, જોતો ખરો. પણ એ વખતે શું પેલું છાપામાં શેર બજારના ભાવ ચાલતા હોય, સ્ક્રીન ઉપર બજારના ભાવ ચાલતા હોય. શેર બજારમાં એકાદ શેરના ભાવ ઊંચા નીચે થયા ચાલશે. તારા છોકરાને મેથેમેટિક્સમાં 50માંથી 40 હતા ને આ વખતે 22 થઈ ગયા છે, તને ખબર છે? એકાદ શેરનો ઘટશે તો ચાલશે, પણ આ ઘટવા માંડ્યો છે ને પ્રોબ્લેમ લાવશે. ટાઈમ, કેર એન્ડ રિસ્પોન્સિબિલિટી, એ માતા પિતા તરીકે આપણી ફૂલ જવાબદારી હોવી જોઈએ. ટાઈમ, કેર એન્ડ રિસ્પોન્સિબિલિટી. પણ હવે તો આપણે ન્યુક્લિયર ફેમિલીમાંથી પણ આગળ જતા રહ્યા, વાયર્ડ ફેમિલી કહે છે એને. આ નવે ટાઈપનું એક વર્ડ કોઈન થયો છે, વાયર્ડ ફેમિલી. ઘરમાં બધા રાત્રે 8, 8:30, 9, 9:30 પછી ઘરમાં જ હોય, ભેગા જ બેઠા હોય અથવા પોતપોતાની રૂમમાં હોય, પણ દે ડોન્ટ કમ્યુનિકેટ ઓર કોન્વર્સ વિથ ઈચ અધર બિકોઝ એવરીબડી ઇઝ વાયર્ડ ટુ ધેર ગેજેટ્સ. બધા પોતપોતાના ગેજેટમાં ડૂબેલા છે. રાત્રે 10 વાગ્યા પછી, આમ તો હું 9:30 કહું છું, પણ મોટું શેર છે એટલે આપણે 10 રાખીએ, અડધો કલાકનું તમને કન્સેશન. કોઈ સમાજ સેવાની વાત હોય, કોઈ હેલ્પની વાત હોય, એ અલગ છે. 10 વાગ્યા પછી તમે મોબાઈલ ઓન કરો, યુ આર નોટ અ રિસ્પોન્સિબલ ફેમિલી પર્સન. 10 વાગ્યા પછી તમે મોબાઈલ હાથમાં લઈને ચાલુ રાખો, તમે એક જવાબદાર પારિવારિક વ્યક્તિ નથી. તમને પારિવારિક મૂલ્યો શું કહેવાય એનું ભાન નથી. સંતાનોના સંસ્કાર શું કહેવાય એની તમને કોઈ સભાનતા નથી. પરિવારમાં ટ્રેડિશન, કલ્ચર કેવી રીતે ચાલશે એનું કોઈ જાણપણું તમને નથી. This gadget is made to serve us. The reverse has happened. We have become the slaves of these gadgets. હા કે ના? થોડી અઘરી વાત કરું છું, જરા સ્ટન્ડ સાયલેન્સ છે. હા, ખુશાલ પરિવારમાં બહુ મોટું વિઘ્ન ડિજિટલ ગેજેટ્સ છે.
તમે એક સંતને બોલાવ્યા છે એટલે અમે તો સાચી વાત કરવાના, કારણ કે અમને કોઈ સ્વાર્થ નથી. હું મોર દેન 25 યર્સથી ઇન્ટરનેશનલ પ્લેટફોર્મ્સ પર બોલું છું. આઈ હેવ નોટ ચાર્જડ અ સિંગલ પેની ફોર માય ટોક્સ. હું કોઈ દિવસ બોલવા માટે એક પૈસા લેતો નથી. એટલે અમને કોઈ સ્વાર્થ નથી તમારી પાસે, એ તમને સાચી વાત કરવાની. આ ડિજિટલ પાછળ જેટલો તમે સમય આપો છો એનો 25% સમય તમે તમારા સંતાનોને આપ્યો, એની સાથે બેઠા, એની વાતચીત કરી. હું અત્યારે તમારી પરીક્ષા લઉં કે તમે મને આઈપીએલના 5-10 પ્લેયર્સના નામ આપો એટલે તમે મને 25 નામ આપશો. હા કે ના? બોલો બોલો, તમને પૂછું છું. હા એમ, કારણ કે 1 કલાક સુધી ફાયરિંગ તો ચાલુ જ રહેવાનું છે. હું તમને બોલિવૂડના 5-10 નામ પૂછું એટલે તમે મને 25 નામ આપશો. હા કે ના? નાઉ માય થર્ડ ક્વેશ્ચન. હું તમારા એમ સંતાનોના 5 મિત્રોના નામ પૂછું તો છાતી ઉપર હાથ મૂકીને આંગળી ઊંચી કરો, કેટલા તમારા સંતાનોના 5 મિત્રોના નામ આપી શકશો? સાચું બોલજો, સંતની હાજરીમાં છે. 10% હાથ ઊંચા નથી. માય સિમ્પલ ક્વેશ્ચન to all of you: is somebody in IPL or somebody in Bollywood more important than your child's friend in whose company he or she is going to make his or her future? તમારા સંતાનોની કંપની કઈ છે એ જાણવી જરૂરી છે કે પેલું તમે ન જાણો એવું નથી કહેતો. જનરલ નોલેજના ભાગરૂપે, એન્ટરટેનમેન્ટના ભાગરૂપે તમે જાણો, ઇટ્સ ઓકે, પણ આ નથી ખબર ને એની તકલીફ છે. તમારા સંતાનો કોની સાથે હરે ફરે છે, ખાઈ પીવે છે, બહાર ઉઠે બેસે છે, આપણે એની ફ્રીડમ ઉપર જરા રિસ્ટ્રિક્શન નથી, પણ એઝ અ પેરેન્ટ યુ શુડ નો. નહીં તો આવો શોખ આવે. એની માટે તમારા ડિજિટલ ગેજેટ્સ ઓછા કરી દેવા પડે. અને આમે રાત્રે 9 વાગ્યા પછી બધો કચરો જ હોય છે ને, કામની તો કોઈ વાત હોતી નથી. અને પાછું સવારના પોરમાં ઉઠીને પાછું પહેલું જ ચાલુ કરે. આખી રાત ચાર્જ થઈ ગયો હોય એટલે પહેલાં બિફોર યુ ગો આઉટ ઓફ યોર બેડ યુ સ્ટાર્ટ ધીસ. હા કે ના? સાચું બોલો, શરમ નથી આવતી? પલંગમાંથી ઉઠ્યા અને બહાર નીકળ્યા, પલંગ પરથી નીચે પગ મૂક્યો પહેલાં તમે ગેજેટ ખોલો છો, તમે ડેટા ચાલુ કરો છો, તમે વોટ્સએપ ચાલુ કરો, બધા વોટ્સએપ આવે અને તમે પછી આમ જુઓ કે ખુશ થઈ જાઓ. 65 ચેટ્સ એન્ડ 95 મેસેજીસ. એમાં 95-98% ગુડ મોર્નિંગના ફૂલડા જ હોય છે. અને એ પણ તને એણે પોતાના બ્રોડકાસ્ટ ગ્રુપમાં નાખ્યા છે, પર્સનલ નેમથી તો આવતા જ નથી એકને. હા કે ના? તારા જેવા જે 25 છે ને એના લિસ્ટમાં 50 એના એક થ્રો કર્યો છે. એ બધા તમે ઓપન કરો ને એમાંથી એક ફૂલડું તમને ગમી જાય એટલે તમે શું કરો? બધાને ખબર છે, એ પાછું આગળ જવા દો. એ ફૂલડું ઘાટકો પરથી નીકળે અહીંથી એટલે દિલ્હી જાય રવિવારે સવારે. સોમવારે સવારે દિલ્હીથી લંડન જાય. મંગળવારે સવારે લંડનથી ન્યુયોર્ક જાય. બુધવારે સવારે ન્યુયોર્કથી નૈરોબી આવે. ગુરુવારે સવારે નૈરોબીથી દુબઈ અબુધાબી આવે. શુક્રવારે અબુધાબીથી દિલ્હી આવે. સમજી ગયા? અને શનિવારે મુંબઈ સુધી પહોંચે, ગણો ને, એરપોર્ટ, રેલવે સ્ટેશન. રવિવારે સવારે તો પાછો આવી. એમાં પાછો કોઈક બપોરે આમ નવરો બેઠો એકાદ પેટલ ક્રોપ ચોપ કરે, પણ નવી સિરીઝ ચાલુ. યુ આર વેસ્ટિંગ યોર ટાઈમ, વેસ્ટિંગ યોર એનર્જી, વેસ્ટિંગ યોર ઇન્ટેલેક્ટ. ભગવાને 70-80 વર્ષનું જીવન આપ્યું છે, એટલી ક્વોલિટી લાઈફ જીવવી જોઈએ. વિશ ન કરો સવારના પોરમાં એવું નથી કહેતો, પણ આવું રોજનું પ્રોસેસ આમથી ઉપર આવે. વોટ્સએપ ઇઝ ધ બિગેસ્ટ ડસ્ટબિન ઓફ ધ વર્લ્ડ. સી માય સિમ્પલ થિંગ ઇઝ, પહેલી વસ્તુ, ગીવ ટાઈમ ટુ યોર ફેમિલી. અડધો કલાક પરિવાર સાથે રોજ વિધાઉટ ધ ડિનર પ્લેટ અને વિધાઉટ ધ મોબાઈલ ફોન બેસવું જ જોઈએ. હાર્વર્ડ યુનિવર્સિટીના એક સર્વે પ્રમાણે, એ લોકોએ સર્વે કર્યો 110 દેશોમાં, 1 લાખ પરિવારોમાં, અક્રોસ કાસ્ટ, ક્રીડ, કલર, રિલિજન, નેશનાલિટી. And the principal question they asked was, what according to you is the greatest joy upon this earth? તમારી દ્રષ્ટિએ પૃથ્વી પર સૌથી મોટો આનંદ શું છે? દરેક પરિવારને પૂછ્યો.
એ લોકોએ કન્ક્લુઝન રિપોર્ટ તૈયાર કર્યો. 8 વર્ષે આ સર્વે પૂરો થયો. કન્ક્લુઝન રિપોર્ટમાં લખેલું કે 67% પ્લસ રિસ્પોન્ડન્ટ્સ એ લોકોએ કહ્યું કે સ્પેન્ડિંગ ક્વોલિટી એન્ડ ક્વોન્ટિટી ટાઈમ વિથ યોર નિયર એન્ડ ડિયર વન્સ whom you love and respect, who loves and respects you, is the greatest joy upon this earth. પૃથ્વી પર સૌથી મોટો આનંદ આ છે કે જે પરિવારજનો માટે તમને પ્રેમ અને આદર છે, એ લોકોને તમારા માટે પ્રેમ અને આદર છે, એમની સાથે બેસવું, ઉઠવું, વાતો ચીતો કરવી, સાથે જમવું ઇઝ ધ ગ્રેટેસ્ટ જોય અપોન ધીસ અર્થ. વર્ષો પહેલાં અમેરિકાના પ્રેસિડેન્ટ જ્યોર્જ બુશના પત્ની બાર્બારા બુશે કોન્વોકેશન ડેમાં બોલેલા કે ધ ફ્યુચર ઓફ અમેરિકા ડઝ નોટ ડિપેન્ડ અપોન વોટ હેપન્સ ઇન ધ વ્હાઇટ હાઉસ, બટ ઇટ ડેફિનેટલી ડિપેન્ડ્સ અપોન વોટ હેપન્સ ઇન એવરી અમેરિકન હાઉસ. એમ આપણા દેશનું ભાવિ પાર્લામેન્ટમાં ચોક્કસ ઘડાય છે. આપણે વાત કરતા હતા કે પરિવાર સાથે અડધો કલાક શાંતિથી બેસવું, જે હાર્વર્ડ યુનિવર્સિટીનો એક આ સર્વે કહે છે. તો ખુશાલ પરિવાર માટે પહેલો મુદ્દો છે અડધો કલાકનો સમય શાંતિથી પરિવાર સાથે બેસવો. એમાં ભલે અડધો કલાકમાં 5-15 વિષયો ચર્ચાના બદલાય, જેને આપણે ચોખ્ખા શબ્દોમાં શું કહીએ, આનંદ, ગપ્પા, પણ દેટ સ્ટ્રેન્થન્સ યોર ફેમિલી બોન્ડિંગ. જબરદસ્ત સ્ટ્રેન્થન થાય. એટલે પહેલી વાત છે આ ટાઈમ.